તો ગેનીબેન ઠાકોરની જીત થઈ છે તેને લઈને કોંગ્રેસની પણ પ્રતિક્રિયા લઈએ। બનાસની બહેન ગેનીબેન છેવટે તે જીત્યા છે। પ્રગતિબેન આહિર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીએ। પ્રગતિબેન, ગેનીબેન હવે જીતી ગયા, જે પ્રકારથી તમે પણ આશાવાદ વ્યક્ત કરી રહ્યા હતા અને જે પ્રકારથી તેઓ લડ્યા પણ છે, શું કહેશો? તમારી શું પ્રતિક્રિયા? પહેલાં તો ગેનીબેનને ખૂબ ખૂબ શુભકામનાઓ કે એમણે ગુજરાતમાંથી ભાજપનો અહંકાર તોડી અને ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખોલાવ્યું, જે 2 વખતથી છેલ્લી 26માંથી 26 ભારતીય જનતા પાર્ટી લઈ જતી હતી। અને ગેનીબેન માટે તમે જોયું હશે કે પ્રિયંકા ગાંધીજીએ આવીને જે રીતે પ્રચાર કર્યો હતો, ગેનીબેને ખુદે જે પ્રચાર કર્યો હતો કે પ્રિયંકાજીના મોઢા ઉપર પણ બનાસની બેન, આપણી ગેનીબેન એમ કરીને જે વાત કરી, અને ત્યાં આવીને પ્રિયંકાજીની તમે સ્પીચ સાંભળી હશે કે લોકોના મુદ્દા માટેની વાત કરી। જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા એટલે કે નરેન્દ્રભાઈ ત્યાં આવ્યા તો એણે ત્યાં આવીને એવી વાત કરી કે તમારી પાસે 2 ભેંસ હશે તો કોંગ્રેસ 1 ભેંસ લઈ જશે। એની જગ્યાએ પ્રિયંકાજીએ આવીને વાત કરી કે કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારા ન્યાય માટે અમે લડીશું, તમારા ન્યાય માટે કામ કરીશું, અને ચોક્કસથી લોકોને પોતાના પ્રશ્નો સોલ્વ કરે એવા નેતાની જરૂર છે। એમાં ગેનીબેન છેલ્લા 2 વખતથી વિધાનસભામાં નેતૃત્વ કરી રહ્યા છે અને લોકોને એક વિશ્વાસ બતાવ્યો છે કે હું ગમે તે લેવલે પહોંચીશ, હું તમારા માટે લડતી રહીશ, અને વિધાનસભામાં જે સિંહણની જેમ ત્યાં ગર્જના કરતા હોય એવી રીતે હવે સંસદમાં જઈ અને લોકો માટે ગર્જના કરશે અને લોકોના કામ કરશે, એ ચોક્કસથી લાગી રહ્યું છે। જી બિલકુલ, આભાર પ્રગતિબેન। તો જે પ્રકારથી પરિણામ આવ્યા છે, ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી જીત્યા। પ્રચાર પ્રસારમાં પણ જેવી રીતે તેમનું નામ છે તે હંમેશા મોખરે જોવા મળ્યું અને જે કોંગ્રેસને આશા હતી તે આશા ફળદાયી નીવડી છે। કેમેરા પર્સન હિરેનની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી। તો ગેનીબેન ઠાકોરની જીત થઈ છે તેને લઈને કોંગ્રેસની પણ પ્રતિક્રિયા લઈએ। બનાસની બહેન ગેનીબેન છેવટે તે જીત્યા છે। પ્રગતિબેન આહિર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીએ। પ્રગતિબેન, ગેનીબેન હવે જીતી ગયા, જે પ્રકારથી તમે પણ આશાવાદ વ્યક્ત કરી રહ્યા હતા અને જે પ્રકારથી તેઓ લડ્યા પણ છે, શું કહેશો? તમારી શું પ્રતિક્રિયા? પહેલાં તો ગેનીબેનને ખૂબ ખૂબ શુભકામનાઓ કે એમણે ગુજરાતમાંથી ભાજપનો અહંકાર તોડી અને ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખોલાવ્યું, જે 2 વખતથી છેલ્લી 26માંથી 26 ભારતીય જનતા પાર્ટી લઈ જતી હતી। અને ગેનીબેન માટે તમે જોયું હશે કે પ્રિયંકા ગાંધીજીએ આવીને જે રીતે પ્રચાર કર્યો હતો, ગેનીબેને ખુદે જે પ્રચાર કર્યો હતો કે પ્રિયંકાજીના મોઢા ઉપર પણ બનાસની બેન, આપણી ગેનીબેન એમ કરીને જે વાત કરી, અને ત્યાં આવીને પ્રિયંકાજીની તમે સ્પીચ સાંભળી હશે કે લોકોના મુદ્દા માટેની વાત કરી। જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા એટલે કે નરેન્દ્રભાઈ ત્યાં આવ્યા તો એણે ત્યાં આવીને એવી વાત કરી કે તમારી પાસે 2 ભેંસ હશે તો કોંગ્રેસ 1 ભેંસ લઈ જશે। એની જગ્યાએ પ્રિયંકાજીએ આવીને વાત કરી કે કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારા ન્યાય માટે અમે લડીશું, તમારા ન્યાય માટે કામ કરીશું, અને ચોક્કસથી લોકોને પોતાના પ્રશ્નો સોલ્વ કરે એવા નેતાની જરૂર છે। એમાં ગેનીબેન છેલ્લા 2 વખતથી વિધાનસભામાં નેતૃત્વ કરી રહ્યા છે અને લોકોને એક વિશ્વાસ બતાવ્યો છે કે હું ગમે તે લેવલે પહોંચીશ, હું તમારા માટે લડતી રહીશ, અને વિધાનસભામાં જે સિંહણની જેમ ત્યાં ગર્જના કરતા હોય એવી રીતે હવે સંસદમાં જઈ અને લોકો માટે ગર્જના કરશે અને લોકોના કામ કરશે, એ ચોક્કસથી લાગી રહ્યું છે। જી બિલકુલ, આભાર પ્રગતિબેન। તો જે પ્રકારથી પરિણામ આવ્યા છે, ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી જીત્યા। પ્રચાર પ્રસારમાં પણ જેવી રીતે તેમનું નામ છે તે હંમેશા મોખરે જોવા મળ્યું અને જે કોંગ્રેસને આશા હતી તે આશા ફળદાયી નીવડી છે। કેમેરા પર્સન હિરેનની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી।